તારા હિંમત હોય તો અમારી સામે કરી બતાવ. નવરાત્રી તો આપણે આઈક્યુબ ને શોરૂમ પર મૂકવા જતા હતા ને રસ્તામાં લાઇટ બાઇટ બધું બંધ થઈ ગયું છે. જો ના લાઇટ આવે, આ ચાવી અમે ઓન કરી. જુઓ ડિસ્પ્લેમાં કોઈ ઇલેક્ટ્રિક ગાડીઓ લો તો આવું બધું તમારે સહન કરવું હોય તો લેજો. જય માતાજી મિત્રો, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. દોસ્તો આજનું વાતાવરણ તો તમે દેખો કેવું છે. જુઓ એકદમ તમને તળાવ દેખાય છે. આઈ હોપ કે 90% નહીં દેખાતો હોય, કેમ કે ધુમ્મસ એટલું છે. જુઓ વાતાવરણમાં ધુમ્મસ આજે બહુ જ છે. જુઓ આ સાઈડ થોડું ક્લિયર દેખાય છે, પણ આ દેખો કશું જ દેખાતું નથી. થોડું હમણાં મેં ચશ્મા કાઢીને દેખ્યું તો આખી આંખો ખેંચાય છે, એટલું જોરદાર ધુમ્મસ છે. બોલો તો અહીંયા વિડીયો અપલોડ કરવા આવ્યો છું. વિડીયો અપલોડ થાય એટલે ઘરે જઈને તમને એક વસ્તુ બતાવું છું. તે આપણી આઈક્યુબના રિલેટેડ છે, તો વિડીયો જરા પણ સ્કીપ ના કરતા પૂરો જોજો, કેમ કે બહુ મજા આવવાની છે. આપણી બહુ મજા આવશે આજે તમને. જી દોસ્તો, પણ આ જુઓ ધુમ્મસ જુઓ, સુરત દાદા બી ના જગ દેખાય છે. હા જુઓ જુઓ દોસ્તો, આ ગાડી આગલું ટાયર ફૂટી ગયું એટલે ખેંચાઈ ગઈને ગાડી પલટી મારી ગઈ છે. આખી કેબિન પાછળનું પૂરું થઈ ગયું છે, આગલું બી કેબિન ગયું, આખી ગાડી ડેમેજ છે. જુઓ આગલું ટાયર ફૂટ્યું એટલે ગાડી પૂરી ખેંચાઈને જતી રહી અંદર, અને ટાયર ફૂટે એટલે ગાડી ખેંચાઈ જાય. આગલું ટાયર ફૂટે એટલે ગાડી ખેંચાય ને ખેંચાય જ, કેમ કે સ્ટેરિંગ પર કંટ્રોલ ના રહે. એટલે 2 દિવસ થયા ને, 2 દિવસ થયા છે અંદર. કોઈને વાગ્યું નહીં? વધારે નહીં વાગ્યું? હા તો બધા સેફ છે, કશું કોઈને થયું નથી. ખાલી ડ્રાઈવરને પગ પર વાગ્યું છે બસ. આ ભાઈ કંડક્ટર છે. તો જુઓ એટલે શાંતિથી ગાડી ચલાવવાની. આગલો ટાયરનું ખાસ ધ્યાન રાખવાનું. આગલું ટાયર ખરાબ હોય તો બદલી જ કાઢવાનું, કે પછી એને પાછળ પલટાઈ લેવાનું. તો શું ગાડી ટાયર બાયર ફૂટે, પાછલું ટાયર ફૂટે તો ગાડી કંટ્રોલ થઈ શકે, પણ આગલું ટાયર ફૂટે તો કંટ્રોલ ના થાય, કેમ કે સ્ટેરિંગ જ કામ કરતું બંધ થઈ જાય. એટલે ચાલો, સારી વાત એ છે કે કોઈને વાગ્યું નથી. તો દોસ્તો આપણે આ ભાઈનો ફોન લઈને ચેનલ સબસ્ક્રાઈબ કરાવીએ છીએ ટેબ્લેટમાં. જો સબસ્ક્રાઈબ કરી લીધી, તો તમે બી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ના કરી હોય તો, આવા વ્લોગ જોવા માટે, ફરવાના ને બધા. પહેલાં હિન્દીમાં મૂકતો, પણ હવે આપણે ગુજરાતી પર આવી ગયા છે, એટલે ગુજરાતી ભાષા આપણી માતૃભાષામાં જ બનાવવાના વિડીયો. હવે આપણે તમારો બી વિડીયો આવશે. હા કાલે ને કે પરમ દિવસ આવી જશે. નેટ ચાલુ કરશો ને એટલે અહીં નોટિફિકેશન આવી જાય મારી. હા ને? તો જો ક્રેન કાલે બોલાવી હતી પણ ના નીકળી, આટલી જ ખેંચાઈ. આજે ક્રેન ને જેસીબી 2 ગાડીઓ મંગાવી છે. હવે એ 2થી ખેંચીને બહાર કાઢશે આને. ચાલો તો હવે જઈએ, આપણે ગામડે જવા નીકળ્યા છે ને આ રસ્તામાં મળી ગયું એટલે મેં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. ચાલો નીકળીએ ઘરે જવા. તો આગળથી કંઈક આવી રીતના ગાડી છે, પૂરી ગાડી ડેમેજ જ છે. હવે આ બનાવવી જ પડશે. ચેસીસ બી ડેમેજ છે લાગે, આઈ થિંક, કેમ કે કેબિન પાછળનું કેબિન આગળનું કેબિન 2 ડેમેજ થઈ ગયું છે. તો આપણે થંબનેલ લઈ લઈએ ફટાફટ. હવે દોસ્તો આપણે આગળ આપણે શું કહેવાય, સાસરીના માણસો છે જો નવરાત્રી માટેનો ફાળો લે છે, તો જે બી હોય આપતા જજો, બરાબર? અહીં ગાડી ઊભી રાખીને. હા ચાલો. હા હા જો વ્લોગ બનાવ્યો તો ખુશ થઈ ગયા. મારા શાળાઓ છે બધા. તો દોસ્તો આપણે જે આઈક્યુબની વાત કરી હતી ને, બતાવું હવે તમને. જો અમે સ્વિચ ઓન કરી, એટલે કે ચાવી ઓન કરી. હવે આ જો એક્સક્લેમેશન માર્ક ફરીથી આવી ગયું છે. આપણે પહેલાં ને કીધું હતું કે તું મને કમ્પ્લીટ ગાડી કરીને આપ, જે કોઈ ફોલ્ટ ના હોવો જોઈએ. તો બી આ 2 અઠવાડિયા કમ્પ્લીટ કરીને પાછું આ એક્સક્લેમેશન માર્ક આવી ગયું છે. તો એને ફરી પાછળ શોરૂમ પર મૂકવા જઈશું ને. હવે તો મૂકીને જ આવશે ને, એને કહેશું કે તું બેટરી ચેન્જ કરી આપ, બીજી વાત નહીં. બસ આ કેમ કે યાર 2 અઠવાડિયામાં પાછું માર્ક આ જો પ્લસ માઇનસ જ થાય છે બેટરી. આ જો આવું થોડી ચાલતું હોય વારે ઘડીએ. યાર 3 વર્ષની વોરંટી છે બેટરીની, એટલે આપણે કોઈ ઇસ્યુ તો છે નહીં, એટલે બદલી જ આપશે. એ જો પ્લસ માઇનસ જ થાય છે બેટરી. અને એવો કયો હતો કે જેને આ મારી ગાડી પર મેં નામ લખ્યું છે તો બી એને આ બળ્યું કે અહીં દેખો 22માંથી આ બગડો ભૂસી નાખ્યો. તારા હિંમત હોય તો અમારી સામે કરી બતાવ. આમ છૂપકે કર્યા વગર અમારી સામે કરી બતાવ તો તને બતાવીએ. મારી ગાડી મારા પૈસાનું મેં નામ લખ્યું મારી ચેનલમાં, એમાં તને શું બળે છે? એ કે બહુ મગજ ગયું છે, પણ હું વધારે બોલતો નથી, બરાબર? એટલે સમજી જજો. તમારા હિંમત હોય ને તો મારી સામે કરી બતાવવાનું. મારી ગાડી પર મેં ડ્રો કરાવ્યું, એમાં તને શું બળે છે? તો તે એવું કર્યું. તું તારી ગાડી પર જે કરવું એ કર ને, મારી ગાડીમાં કેમ મળું છું પાછું? આ તો મગજ સવારનું ગયેલું જ છે. ચાલો જઈએ શોરૂમ પરથી. નવરાત્રીનો સ્ટોક આવી ગયો છે. નવરાત્રી ચણિયા ચોળી, નવરાત્રીની સ્પેશિયલ ચણિયા ચોળી. તો આપણે
આપણે જવા માટે નીકળી ગયા છે શોરૂમ પર. આપણે આઈક્યુબ ચિરાગ લઈને આવે છે અને આપણે ધનનો લઈને જઈએ છીએ શોરૂમ પર, કેમ કે આજે હોય તો બહુ બધી બાઇક ને હોય અને આજે એક પણ બાઇક નથી. બોલો, તો આ મોટી ગાડી લઈને જઈએ છીએ અને આઈક્યુબ મૂકીને આવશું. મૂડ તો હમણાં થોડું સારું થયું છે પહેલાં કરતાં, પણ ગુસ્સો આવે યાર, આવું થાય એટલે ગુસ્સો આવે જ, સ્વાભાવિક છે એ તો તમે પણ સમજી શકો છો, બરાબર ને? હા હા. તો હવે શોરૂમ પર પહોંચવા જ આવ્યા છે, થોડો જ દૂર છે શોરૂમ. પછી તમને બતાવું કે પછી ચાલો વાતચીત કરીને તમને કહું. તો આપણે આઈક્યુબને શોરૂમ પર મૂકવા જતા હતા ને રસ્તામાં લાઇટ બાઇટ બધું બંધ થઈ ગયું છે. જુઓ ના લાઇટ આવે, આ ચાવી અમે ઓન કરી, જુઓ ડિસ્પ્લેમાં કોઈ નથી રિસ્પોન્સ. તો આ આઈક્યુબની આ હકીકત છે, જો બંધ થઈ ગઈ છે. એક વખત આ બધી બેટરીમાં ફોલ્ટ હશે એમ કરીને એ લોકોએ સ્કેનરથી એક્સક્લેમેશન માર્ક હટાવી આપ્યું, પણ હવે પાછી બંધ થઈ ગઈ છે ને હવે તો ચાલુ જ નહીં થતી, ડિસ્પ્લેમાં લાઇટ જ નહીં આવતી. તો ઇલેક્ટ્રિક ગાડીઓ લો તો આવું બધું તમારે સહન કરવું હોય તો લેજો, બાકી ના લેતા, પેટ્રોલ ગાડી જ લેજો. હવે આને અમે શોરૂમથી લગભગ 500 મીટર જ દૂર જ છીએ, તો પણ બંધ થઈ ગઈ છે. હવે દોરીને કઈ રીતે જઈએ 500 મીટર? અને આ હાઈવે પર જુઓ, હા જોઈએ હવે શું થાય છે. થોડી વાર રાહ જોઈએ, ચાલુ થઈ જાય તો જઈએ, કારણ કે પછી દોરીને તો મૂકવી જ પડશે જ હવે, કેમ કે લાઇટ બાઇટ બધું બંધ થઈ ગયું છે. તો હવે ઘરે તો લઈ જવાય એવી કન્ડિશન જ નથી. ચાલો જઈએ હવે, જોઉં બતાવું તમને શું કહું છે. મેં તો શોરૂમ પર પહોંચી ગયો તો પણ પછી કોલ આવ્યો કે ગાડી બંધ થઈ ગઈ છે, એટલે પાછો વળીને આવ્યો અને હવે આ દેખો તો ગાડી બંધ જ છે. જો દોસ્તો, ભગવાન છે ને સાચા માણસનો સાથ આપે. જો અમે અહીંયા બેસી જ રહ્યા હતા ને એટલામાં અમારા રિલેટિવ્સ આવ્યા એમની એક્ટિવા લઈને, તો અમારે હવે શોરૂમ સુધી એ ધક્કાથી લઈ જશે ગાડી, કોઈ ટેન્શન નથી. હવે ગાડી શોરૂમ સુધી પહોંચી જ જશે આપણી. તો ભગવાન સાથ આપે એ વાત સાચી છે. જો અમે અહીંયા અમને કોઈ ઓળખીતું હતું નહીં અને રસ્તામાં બેઠા હતા અમે, અને એટલામાં જોઈ ગયા ગાડી, આપણી ધનનો જોઈને ગાડી ઊભી રાખી અમને, અને મળી ગયા રિલેટિવ એટલે ધક્કા મારીને લઈ જાય છે. અને હવે આપણે પાછળથી જઈએ. સાચા માણસનો સાથ ભગવાન આપે જ છે, એ વાત આજે સાબિત થઈ ગઈ. જો અને આપણે આ જુઓ નવરાત્રીનો સ્ટોક આવી ગયો છે, લઈ જજો, બરાબર છે? જેને લેવો હોય એ બધો સ્ટોક આવી ગયો છે નવરાત્રી માટે. હવે નવરાત્રીના આજે કઈ 1લી તારીખ ને બીજી, એક જ દિવસ વચમાં છે. 3જી તારીખથી નવરાત્રી સ્ટાર્ટ થાય છે. હા હા હા, થેન્ક ગોડ ભગવાન કોઈને મોકલ્યા તમે. શોરૂમ પર આવી ગયા છે આપણે, અને ગાડી ત્યાં પેલી સાઈડ પાર્ક કરી છે, કેમ કે આ સાઈડ જગ્યા નથી. એટલે હવે આપણે જઈએ અંદર. આવી રહ્યો ટીવીએસ નો શોરૂમ, આવી ગયો. ચાલો જઈએ, મળીએ ટેકનિશિયન ને. કઈ છે ટેકનિશિયન? આપણું જોબ કાર્ડ ખુલે છે અહીંયા. આ ગાડી ફૂલ બંધ કન્ડિશનમાં આપી છે શોરૂમમાં. હવે રિપેર ક્યારે થાય એ જોઈએ. આજે 1લી તારીખ છે, ભલે મહિનો લાગે, મારે બેટરી કમ્પ્લીટ જોઈએ, બીજી વાત નહીં. બીજું કઈ પ્રોબ્લેમ છે? બીજું પ્રોબ્લેમ ડ્રમ ગરમ થાય છે. બીજું બસ આ પેલું માર્ક આવી ગયું, એ આ ડિસ્પ્લે બંધ થઈ ગઈ, ડ્રમ, 3 વસ્તુ. સવારે જ એક એવી ગાડી આવી, હે સવારે એક ગાડી આવી જાય, તો શું પ્રોબ્લેમ હતો એમાં? બસ આજ ચાલુમાં બંધ થઈ ગઈ. પ્રોબ્લેમ હોય કે નહીં હોય, તું બેટરીનું કરી દેજે. હે હા સારું, આજે આવી અંદર. મારું મોબાઈલ નંબર બનાવજો. છે જીજે 17 CF. 2475 મોબાઈલ 8799 ગજેન્દ્રસિંહ. ઓકે, તો દોસ્તો ગાડી આપણી અહીં છે અને આપી દીધી છે શોરૂમમાં. નામ નંબર બધું લખાઈ દીધું છે. હવે ચેક કરીને કોલ કરશે, પણ મેં કીધું છે કે ભલે 1 મહિનો થાય આપણે જોઈએ. અંદર ચાવી પણ અંદર છે, વાંધો નહીં, તો કહી દીધું પેલાને. એટલે હવે એમની જવાબદારી. ગાડી ખોવાય તો આપણે નવી લેવાય. આપણે લોન પૂરા પૈસા ભરીએ, મફત થોડી ભરવાના, ગાડી તો લેવી જ પડે છે ખોવાય તો. એટલે હવે આ ટીવીએસ વાળા જોશે, હવે જે કરવું એમના હાથમાં છે. પૈસાની ગાડી જાય હિટાચી આવી રહી આપણી ગાડી. થોડીક વાર મૂકી હતી, ઠંડક તો મસ્ત છાયો મળી ગઈ એટલે મેં કીધું, બાકી આ સાઈડ તો જગ્યા જ નથી. જુઓ
હવે જઈએ ઘરે, પછી આવશે કોલ સાંજે એટલે તમને જણાવીશ શું છે શું નહીં.